સાથીઓ, જે દિવસે આખા દેશના વિદ્યાર્થીઓ નીટ યુજીના પેપર લીક મુદ્દે સંસદનો ઘેરાવ કરી રહ્યા હતા અને પોલીસની લાઠીઓ ખાઈ રહ્યા હતા, દમન સહન કરી રહ્યા હતા પેપર લીક મુદ્દે, દુર્ભાગ્યની વાત એ છે કે એ જ દિવસે ગુજરાતમાં જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીનું BAMSના તૃતીય વર્ષનું શૈલ્ય તંત્ર પેપર 1 એ જે લીક થયું, સોશિયલ મીડિયામાં વાયરલ થયું, વોટ્સએપમાં 12 પ્રશ્નો વાયરલ થયા, એમાંથી 11 પ્રશ્નો બેઠા પરીક્ષામાં પૂછાયા. અને હજુ પણ એનાથી પણ દુર્ભાગ્યની વાત એ છે કે જે દિવસે એટલે કે આજે હું વિડીયો બનાવી રહ્યો છું, તમે વિડીયો જોઈ રહ્યા છો, હજુ સુધી FIR સુદ્ધા નોંધવામાં નથી આવી. કહેવામાં આવે છે કે આ યુનિવર્સિટી એ આંતરિક તપાસ કરી રહી છે. આંતરિક તપાસ, વિચારો, એટલે કોઈના ઘરે ખૂન થઈ જાય એટલે ઘરવાળા પછી એવું વિચારે કે અમે ઘરના ભેગા થઈને આંતરિક તપાસ કરીશું અને એની અંદરથી અમને કંઈક એવું લાગશે કે ફલાણા વ્યક્તિએ ખૂન કર્યું અથવા ખૂન થયું તો અમે પોલીસને જાણ કરીશું, પછી પોલીસ કાર્યવાહી કરશે. આ કંઈક એવું જ છે કે આંતરિક તપાસ કરીશું, કોઈ દોષી ઠરાશે, પછી અમે FIR કરીશું, પછી પોલીસ આવશે અને પોલીસ ફરી પાછી તપાસ કરશે. એટલે એમની આંતરિક તપાસ ઉપર એ શંકા કરશે પોલીસ. આવું આ યુનિવર્સિટીવાળા વિચારતા હશે. સવાલ એ થાય કે ધર્મેન્દ્ર પ્રધાનનું તો રાજીનામું લેવાઈ ગયું, હવે શું ખરેખર ગુજરાતના યુવાનો શિક્ષણ પ્રત્યે એટલી જાગૃતતા દાખવીને ગુજરાતના શિક્ષણ મંત્રી જે વાજા સાહેબ છે એમનું રાજીનામું માંગશે? આ સૌથી મોટો સવાલ થાય. પ્રદ્યુમન વાજા સાહેબ, આ પ્રદ્યુમન વાજા સાહેબ એ પોતે ડૉક્ટર છે, એમની પાસે ડૉક્ટરની ડિગ્રી છે, પદવી છે, અને એમની જ ફિલ્ડ એટલે કે મેડિકલ ફિલ્ડનું પેપર લીક થયું છે BAMSનું. બીજા કોઈ પેપર લીક થયા હોય ને એટલી ગંભીરતા ના હોય, પણ એમની જ ફિલ્ડનું પેપર લીક થયું હોય તો એટલી જ સંવેદના અને એટલી જ ગંભીરતા એમને કદાચ હોવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એટલી ગંભીરતા છે કે આટલા બધા વિદ્યાર્થીઓ સંસદનો ઘેરાવ સુધી કરવા માટે આવી ગયા અને 12 વાગે મધરાત્રે એમને સોશિયલ મીડિયામાં આવીને જેનજીને સંબોધન કરવું પડે છે, ચિંતા વ્યક્ત કરવી પડે છે કે અમારી સરકાર તમારી પડખે ઊભી છે. કદાચ એ મોદી સાહેબની સંવેદનાની તો લાજ રાખવી જોઈએ કે નહીં? કારણ કે ગુજરાતમાં જેટલા પણ મંત્રીઓ બને છે અને ધારાસભ્યો બને છે ભારતીય જનતા પાર્ટીના, એ બધા જ આ મોદી સાહેબના કારણે બને છે. વડાપ્રધાન ગુજરાતમાં આવીને પ્રચાર કરે છે એટલે બને છે. એમનો અથાગ, એમની મહેનત, એમની પરિશ્રમનો લાભ આ ગુજરાતના તમામ નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મળે. તમારું તો શું છે પ્રદ્યુમન સાહેબ? તમે તો રાજનીતિમાં આવ્યા અને ફટાક દઈને તમને કેબિનેટ મંત્રીનું પદ મળી ગયું. એક મિનિસ્ટ્રી નહીં, 2 મિનિસ્ટ્રી તમે સંભાળો છો. એક શિક્ષણ ખાતું સંભાળો છો અને બીજું સામાજિક ન્યાય મંત્રાલય તમે સંભાળો છો. થોડા દિવસ પહેલા UN મહેતા અમદાવાદ સ્થિત હોસ્પિટલમાં તમારા જ સમાજના દલિત સમુદાયના 2 યુવાનો ગટરમાં ઉતરતા મરી ગયા, એમનું મૃત્યુ થયું. ત્યાં તમે ડોક્યુ કરાવવા નહીં ગયા. સમાજના અને લોકોને એવું લાગ્યું હશે કે પ્રદ્યુમન વાજા સાહેબ પાસે બીજું મંત્રાલય છે, શિક્ષણ ખાતું, અહીંયા એમની મહેનત ચાલતી હશે, અહીંયા આગળ એમનું ધ્યાન જતું હશે, અહીંયા એ વ્યસ્ત હશે શિક્ષણને, ગુજરાતના શિક્ષણને વધુ આગળ વધારવા માટે. અહીંયા ધબડકો થયો, અહીંયા પેપર લીક થયા. એટલે સવાલ એ થાય કે તમે કયું મંત્રાલય વ્યવસ્થિત સંભાળી શકો છો? આ સૌને સવાલ થાય. એટલે કહેવાય છે કે એક ઘોડા ઉપર 2 સવારી થઈ શકે, 2 ઘોડા ઉપર 1 સવારી કરવી શું મુશ્કેલ લાગે છે? નથી પહોંચી વળાતું. અને આ SITની તપાસ તમારા હાથ ધરવી જોઈએ, FIR કરવી જોઈએ. કદાચ ના આંતરિક તપાસમાંથી કંઈ બહાર ન આવે એવું લાગતું હોય તો તમારે CBI ઇન્ક્વાયરી કરવી જોઈએ. પણ હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય આમ રસ્તા ઉપર રઝળતું હોય અને તમે શિક્ષણ મંત્રીના પદ ઉપર બિરાજમાન હોય તો થોડી પણ સંવેદના તમારે દાખવવી જોઈએ. આ મુદ્દે જો યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં ના આવે તો પત્રકાર તરીકે, જાગૃત નાગરિક તરીકે અમારી ફરજ છે કે વધુને વધુ આ મુદ્દાને હાઇલાઇટ કરીને વધુને વધુ લોકો સુધી અમે પહોંચાડતા રહેશું, જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં ના આવે ત્યાં સુધી. આ બાબતે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવતા જજો સાથીઓ. જોતા રહેજો ક્રાંતિમાર્ગ, ઇન્કલાબ, જિંદાબાદ.